પાટનગર ગાંધીનગર જ્યાં ભુવારાજની સ્થિતિ જોવા મળી। ગાંધીનગરમાં ગ રોડ પર પડ્યો મસ્ત મોટો ભૂવો। ગ એક સર્કલ પાસે મોટો કૂવો પડ્યો। રોડની બાજુમાં આવેલા ખુલ્લા વિસ્તારમાં ભૂવો પડ્યો છે। ગાંધીનગર મનપાએ બેરિકેડ લગાવી સંતોષ માન્યો। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવી હાલત હવે ગાંધીનગરની પણ થવા લાગી છે। આયોજનબદ્ધ રીતે જે શહેરનું નિર્માણ થયું હતું અને રાજ્યની રાજધાની છે એ ગાંધીનગરની અંદર પણ હવે મસમોટા ભૂવા જોવા મળે છે। ન માત્ર ભૂવા પડે છે પરંતુ દિવસો સુધી તેનું સમારકામ પણ ન થતું હોવાની વાત સામે આવી રહી છે। આ દ્રશ્યો છે ગાંધીનગરના ગ રોડ ઉપર ગ સર્કલ આવેલું છે। સર્કલથી થોડે દૂર આવેલા રોડની બાજુમાં જે ખુલ્લી વન વિભાગની જગ્યા છે એ જગ્યા ઉપર પડેલા ભૂવાના દ્રશ્ય જોતા વિચાર એ પણ થાય કે આને ભૂવો કેવો કે પછી કૂવો કેવો। એટલો જ વિશાળ મોટો અને ઊંડો ખાડો અહીંયા પડ્યો છે। જે પ્રમાણે વાત સામે આવી રહી છે એ મુજબ ગઈકાલે અહીંયા આ પ્રકારેનો મોટો વિશાળ ભૂવો પડ્યો છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અહીંયા બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે। ભૂવો પડ્યો છે એની બહારના રોડ ઉપર થોડું બેરિકેટિંગ કરવામાં આવ્યું છે જેથી કરી અને અચાનક જો આ ખાડો મોટો થાય તો આ રોડ ઉપરથી પસાર થતા લોકો તેનો ભોગ ના બને એટલી બાબત ગાંધીનગર મહાનગરપાલિકાની સારી સામે આવી છે। જો કે ગઈકાલે આ ભૂવો પડ્યો છે અને આજ સુધી માત્ર બેરિકેટિંગનું કામ થયું છે, ભૂવો પૂરવાનું કોઈ કામ થયું નથી। મુખ્યમંત્રી ભલે ગાંધીનગર મનપાના અધિકારી પદાધિકારીઓને ઘરે બોલાવી ખખડાવે, સૂચના આપે, તાકીદ કરે કે ચેતવણી આપે, પરંતુ શાસન અને પ્રશાસન ઉપર તેની કોઈ જ અસર થતી જોવા નથી મળતી। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।